ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા। આ માર્ગ અકસ્માતમાં ફિરોઝાબાદ જેલમાંથી બુલંદશહર કોર્ટમાં સુનાવણી માટે લઈ જવામાં આવી રહેલા ગેંગસ્ટર આરોપી સહિત 4 પોલીસ કર્મીઓનું દુઃખદ મૃત્યુ થયું છે। જણાવવામાં આવી રહ્યું હતું કે આ અકસ્માત અલીગઢના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિકાવતી વળાંક પાસે થયો હતો। પોલીસ વાન એક પાર્ક કરેલા કન્ટેનરમાં અથડાઈ હતી। આ ઘટનાએ માત્ર પોલીસ વિભાગને જ નહીં પરંતુ સામાન્ય જનતાને પણ આઘાત પહોંચાડ્યો છે। મળતી માહિતી મુજબ એક સબ ઇન્સ્પેક્ટર, 4 કોન્સ્ટેબલ અને એક ગેંગસ્ટર આરોપીને ફિરોઝાબાદ જેલમાંથી સરકારી પોલીસ વાનમાં બુલંદશહર કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા। જ્યારે વાન અલીગઢ જિલ્લાના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકાવતી ગામમાં પહોંચી ત્યારે તે પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ ગઈ। ટક્કર એટલી ગંભીર હતી કે વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો। લોકોને વાનમાંથી બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।